હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 26 એપ્રિલ 2025। રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ આપણે જોઈએ। આ રાજાપુરી કેરી છે જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ રાજાપુરી, આ ગલકા જેનો હોલસેલ ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। આ પરવળ જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। પરવળ, આ ટિંડોરા જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો ટિંડોરા વેચાય છે। આ ફણસ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। ફણસ આપણે જોઈએ તો આ મીડિયમ મરચું છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? કુનાલભાઈ પરમાર, જે ખોડિયાર મરચા વેજીટેબલમાં જે વેચાણ કરે છે। અને આ 1 નંબર લાઇટ વાળું મરચું છે જે 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે। આ કાચા પોપૈયા જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 10 કિલોનું બોરી આવે છે। આ સિતારા મરચી જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। સિતારા મરચી, આ મીડિયમ વઢવાણી મરચું છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। શું નામ ભાઈ? જલારામ ટ્રેડિંગમાં ભાઈ જે મરચાનું હોલસેલમાં વેચાણ કરે છે। આપણે જોઈએ ને તો આ 1 નંબર લાઇટિંગ વાળી મોટી સાઈઝની ટેટી છે જે 200 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, જે 10 કિલો વજન આવે છે, જેનો 20 રૂપિયા કિલો ભાવ થાય છે। અને બીજી નાની મીડિયમ ટેટી છે જેનો ભાવ 15 રૂપિયા કિલો થાય છે, જેમાં પણ 10 કિલા વજન આવે છે। શું નામ ભાઈ? નામ શું તમારું? શાંતિભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? ગામ કયું? જે ફાધર ડેમની ટેટી ભાઈ લઈને આવ્યા છે। આપણે જોઈએ ને તો માર્કેટનું સારામાં સારું 1 નંબર ફુલાવર છે, જેમાં 7 થી 8 ફુલાવર આવે છે, જે ઉધડા પોટલાના 200 થી લઈને 250 રૂપિયાનું ઉધડું પોટલું ફુલાવરનું વેચાય છે। આપણે જોઈએ ને તો આ લીંબુ જેનો ભાવ 110 રૂપિયા કિલો વેચાય છે, જે 15 થી 16 કિલો વજન આવે છે। જય ખોડિયારમાં ભનાભાઈ જેનું લીંબુનું હોલસેલનું વેચાણ કરે છે, અને મીડિયમ લીંબુ છે 80 રૂપિયા કિલો પણ વેચાય છે। આ 1 નંબર ચોખ્ખું કોબીજ છે જે ઉધડું પોટલું 70 થી લઈને 80 રૂપિયાનું વેચાય છે। શું નામ ભાઈ? લક્ષ્મણભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ગોલમાર્ટથી આવે છે ભાઈ કોબીજ લઈને। આપણે જોઈએ ને તો ટમેટામાં 8 થી 10 રૂપિયા કિલો એવરેજ ભાવ છે। આ બહારનું પાર્સલ છે જે 7 થી 8 રૂપિયા કિલો થયા છે। ઉધડું 150નું વેચાય છે, જેમાં 20 કિલા વજન આવે છે। આપણે જોઈએ ને તો આ ઉના તાલુકાના ગામડાના ગુંદા આવેલા છે, જેનો ભાવ આપણે જોઈએ શું ભાવ વેચાય, જે 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। ગુંદા જે 20 થી 30 રૂપિયા કિલો વેચાય છે। કનુભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ પણ ઉના સાઈડથી આવે છે આ ગુંદા લઈ, જે 20 કિલોનું બોક્સ આવે છે ગુંદાનું। આ કારેલા જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। કારેલા જે બહારનું પાર્સલ છે। આ ટંકારાની દેશી ટેટી છે જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય
વેચાય છે અને 1 નંબર મોટું ફળ 25 રૂપિયા કિલો પણ વેચાય છે. ગુલાબી રીંગણું લાઇટિંગ વાળું જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. તુરિયા જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા કિલો વેચાય છે. તુરિયા ગુવાર જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુવાર એવરેજ ભાવ 70 રૂપિયા કિલો થાય છે. તાજો અને કૂણો ગુવાર છે. દેશી ગાજર 4-5 રૂપિયા કિલો વેચાય છે અને થોડાક સારા ગાજર 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે રહ્યા રાજમાં અમિતભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ માર્કેટની નંબર 1 રાજાપુરી અથાણાની કાચી કેરી છે અને જેનો ભાવ 48 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. પુરુષાર્થમાં શું નામ ભાઈ? અલ્પેશભાઈ ભાઈનું નામ છે જે આ રાજાપુરીનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને હરગવો જે 100 રૂપિયાનો ઉધડો પાથરો વેચાય છે ભાઈ રંગોળાથી આવે છે. આ હરગોલન આજે કિલામાં 4-5 રૂપિયા ઓછા છે. જે એવરેજ 20 રૂપિયા કિલો સરગવા થઈ ગયો છે. આપણે જોઈએ તો માર્કેટની નંબર 1 ખરબૂજા ટેટી છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. જે ખરબૂજા ટેટીમાં એકદમ કડક માલ આવે છે. જોઈએ માર્કેટનું આ નંબર 1 કાળું રવૈયું છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. પટેલ ટ્રેડિંગમાં શું નામ ભાઈ તમારું? રાજુભાઈ ભાઈનું નામ છે જે વેચાણ કરે છે આ રવૈયાનું. દૂધીમાં એવરેજ બજાર 10 રૂપિયા કિલો વેચાય છે. ગાંડુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે. આ દૂધી લાઈન જે 10 રૂપિયા કિલો વેચાય છે. આપણે એની દેશી લોકલ કાકડી છે 1 નંબર જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે. આ દેશી કાકડી લાઈન વાલભાઈ જે શ્રીજી પેઢીમાં દેશી કાકડીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ શિયાળાના સિઝનની વાલોડ છે પણ ઉનાળે પણ આવે છે તો ભાવ થોડાક ઊંચા છે. જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ભાઈ દહીસરાથી આવે છે અને આ વાલોડ વેચાણ કરે છે. હું નામ? રાજુભાઈ સાકરિયાભાઈનું નામ છે. આ અંકુર 5 નંબર ચોરાહે જે ઉદડું બંડલ 130 થી લઈને 150 રૂપિયાનું વેચાય છે. શું નામ ભાઈ? રણછોડભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ ખડવાવડીથી આવે છે આ ચોરા લઈ. આપણે જોઈએ તો આ મસાલા માર્કેટમાં નંબર 1 મેથી છે જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. ધીરુભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ મેથીનું વેચાણ કરે છે. દેશી ધાણા જેમાં એવરેજ ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે. અનિલભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ ધાણાનું વેચાણ કરે છે. આ પુદીનો જેનો ભાવ 3 રૂપિયા પૂર્યો વેચાય છે. જે અરવિંદભાઈ કુવાડવાવાળા હોલસેલ પુદીનાનું વેચાણ કરે છે. કાયમી માટે પુદીનો વેચે છે અરવિંદભાઈ. આ પાલક છે જેનો ભાવ 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. હરેશભાઈ ભાઈનું નામ છે જે પાલક વેચે છે. આ માર્કેટનો નંબર 1 મીઠો લીમડો છે આખા બાંધનો જે જયેશભાઈ ખેડૂતનું નામ છે અને કાથરોટા ગામથી આવે છે. પોતાની વાડીમાં લીમડો વાવેલો છે જે લઈને
અને કાયમી ધોરણે મીઠા લીમડાનું વેચાણ કરે છે. હવે બીટમાં છેલ્લા વીણાટ બીટ છે જેનો ભાવ 40-50 રૂપિયા પાથરો વેચાય છે. મીડિયમ બીટ અને જે 15 નંગનો પાથરો આવે છે. શું નામ ભાઈ? વિપુલભાઈ. ભાઈનું નામ છે. અને જે ભાઈ ત્રંબાથી આવે છે બીટ લઈને, જે હોલસેલ બીટ વેચે છે. આપણે જઈને તો આ અળવીના પાન છે જેનો ભાવ 15 રૂપિયા પાન વેચાય છે. દીપકભાઈ ભાઈનું નામ છે જે આ પાનનું વેચાણ કરે છે. મૂળા જેનો ભાવ 40 રૂપિયા પાથરો વેચાય છે. આ દાણા આ 1 નંબર પાઉંજા ધાણા છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. એ જોઈએ ને તો લીલા પાન ને લાલ ગાંઠ મીડિયમ એવી ડુંગળી છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે.